બનાવવાના રસ્તા જ આપ્યા છે. જીવન કેવું જીવવું અને જીવન જીવ્યા પછી કેટલું જીવવું એ બહુ મહત્વની વાત છે સાહેબ. અહીંયા મારે મહાત્મા ગાંધીને યાદ કરવા પડે, મહારાણા પ્રતાપને યાદ કરવા પડે, શિવાજીને આપણે યાદ કરવો પડે. હવે તમે વિચાર કરો, અમને કોઈ દી એના તરફથી 1 લાખ કે 1 કરોડ રૂપિયા અમને નથી કોઈ દી મળ્યા, પણ છતાં એની યાદી શું કામ કે મરી ગયા પછી હજારો વર્ષ જીવે છે. આ મહાપુરુષોના જે જીવન છે ને, એ જીવનને ખાલી જોઈ લઈને તોય આપણે ધન્ય થઈ જઈએ. એમ એવા મહાપુરુષ જેવું જેમનું જીવન હતું, એવા દોલતપુરી બાપુ આપણી બધાની વચ્ચેથી જેણે વિદાય લીધી છે, એવો પવિત્ર આત્મા આપણી વચ્ચેથી ગયો છે. એ આત્માને શ્રદ્ધાંજલિ દેવા માટે, આત્માને યાદ કરવા માટે, એના જીવનને વાગોળવા માટેના બધા કાર્યક્રમો હોય છે. પોતાનું જીવન કેવું હોય, માણસ જીવે કેવું, એ વયા ગયા પછી જ એની જે કંઈક કદર થાય છે. આજે તમે જુઓ, ઘણા એવું કહે છે વડીલો છે ને ઘરમાં, વડીલો એ હું કે નિવૃત્ત છે, અમારા ફલાણા બાપા નિવૃત્ત, અમારા ફલાણા માળી નિવૃત્ત. નિવૃત્ત જીવ છે ને, જાય ત્યાં સુધી કોઈ દી નિવૃત્ત થતો નથી. તો જેમ વડીલ થતા જાય ને એમ જવાબદારી વધતી જાય છે. મારી તમારી દ્રષ્ટિ ના હોય, આપણી દ્રષ્ટિ ન હોય, પરિવારમાંથી એની ગેરહાજરી થાય પછી જ ખબર પડે. હું ઘણા પ્રોગ્રામમાં એવું બોલ્યો છું કે ગિરનાર છે ને, ગિરનાર છે, ઉપમા ન હોય. ગિરનાર કેના જેવો કે ગિરનાર જેવો, દરિયો કેવો કે દરિયા જેવો, એની ઉપમા ન હોય. એમ પરિવારમાં એક વડીલ હોય ને, એક બાપ હોય ને, એ કેના જેવો, બાપ જેવો, એના જેવો બીજો બાપ કોઈ થઈ ન શકે સાહેબ. એ તો જે પાત્ર ભજવતું હોય એને ખબર હોય. પરિવારમાંથી જ્યારે પિતાની છત્રછાયા વહી જાય છે ને સાહેબ, જ્યારે માથેથી વહી જાય ને પછી આપણને ખબર પડે. ગમે એવડી ઉંમર હોય, તમારે પિતા થવા માટે તમારા પિતાની છત્રછાયા જાય પછી તમને ખબર પડે કે કેટલું કાર્ય કરતો હતો તમારા પરિવારમાં, કેટલાને ઢાંકીને બેઠો હતો, કેટલા તમારા પ્રશ્નોના સોલ્વ કરતા હતા. એ તો જ્યારે પરિવારમાંથી જાય ત્યારે જ એની કદર થાય સાહેબ. એવા પવિત્ર આત્માની પાછળ જ્યારે બોલવા માટે બેઠો છું, મારી સામે સાધુ સમાજ છે, એટલે ભગવાન શિવનો ખોળો છે ને આ બધા શિવના સંતાનો મારી સામે બેઠા છે. અને એનું જ સંતાન આપણી વચ્ચેથી જ્યારે વિદાય લીધી છે ત્યારે એના 11મા રુદ્રને યાદ કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે અમારી વચ્ચેથી બાપુ આવ્યા છે, એને તારા દરબારમાં હમાવી લેજે ને તારી માલિકા જગ્યા આપજે. એટલે તો જય હનુમાન જ્ઞાન ગુણ જાંગર, જય કપીશ દેવ લોક ઉજાગર.